ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજે ભાઈ એક અગત્યનો ટોપિક છે જુદાપણું. એનએમએમએસ જ્ઞાન સાધના આ બંને પરીક્ષામાં પૂછાય એવો ટોપિક છે, બરોબર? અને બંને પરીક્ષામાં પૂછાય જ છે. ટોપિકનું નામ છે જુદાપણું. ટોપિકનું નામ શું છે ભાઈ? જુદાપણું. તો એની આપણે વાત કરવાની છે. ચાલો તો આગળ વધીએ કે ભાઈ ટોપિકનું નામ છે જુદાપણું. તો કે ભાઈ હવે આમાં પ્રશ્ન કેવા પૂછે? હાલો, બધી વાત સાચી, જુદાપણું નામ છે, પણ આમાં પ્રશ્ન કેવા પૂછાય? તો પ્રશ્નમાં એવું હોય મારા ભાઈ કે તમને 4 ઓપ્શન આપેલા હોય. તો 4 ઓપ્શન હોય ને એમાંથી એક ઓપ્શન છે ને એ બીજા 3 કરતા કાંઈક અલગ હોય, બરોબર? એનું આપણે ગોતવાનું હોય કે અલગ કોણ છે. જેવું નામ એવો આપણે જવાબ દેવાનો છે. જુઓ તમે, આ પહેલો પ્રશ્ન તમારી સામે છે. તમને 4 ટોપિક અહીંયા આપેલા, 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ કાકી, દેરાણી, ભત્રીજો અને સાળી. તો આમાંથી અલગ શું પડશે? તમે થોડુંક વિચારો તો આમાં તમને જવાબ આવડી જાય. આમાં કઈ અઘરું તો છે નહીં. ફટાફટ કમેન્ટ કરો તો આમાં જવાબ શું આવશે? કાકી, દેરાણી, સાળી કે ભત્રીજો? આમાં અલગ શું પડે? હવે તમે વિચારો કે ભાઈ આ કાકી છે, કાકી એ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ? તો કે સ્ત્રીલિંગ છે. આ દેરાણી છે એ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? તો સ્ત્રીલિંગ. સાળી છે એ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? તો સ્ત્રીલિંગ. ભત્રીજો છે, ભત્રીજો એ પુલ્લિંગમાં આવે કે સ્ત્રીલિંગમાં આવે? તો કે ભત્રીજો છે એ ક્યાં પુલ્લિંગ થશે? એટલે કે પુરુષ થશે. કાકી સ્ત્રી, કાકી છે એ સ્ત્રી, દેરાણી તો કે સ્ત્રી, સાળી તો કે સ્ત્રી, પણ ભત્રીજો છે એ પુરુષ થશે, બરોબર? તો અહીંયા આપણો જવાબ શું આવશે? ભત્રીજો. અલગ શું પડે? ભત્રીજો. તો આને કહેવાય જુદાપણું. પણ જુદાપણું છે એ પાછું દર વખતે હાવ હેલું હોય એવું જરૂરી નથી. 8મા ધોરણમાં જુદાપણું કઈ કઈ રીતે તમને પૂછાઈ શકે? તો એક તો જુઓ, તમારા વિજ્ઞાનના આધારે પૂછાઈ શકે કે ભાઈ રોગ છે, બરોબર? તો એના રોગના નામ આપ્યા હોય કે ભાઈ બેક્ટેરિયાથી થતા રોગ 3 આપ્યા હોય, અને એક રોગ આપ્યો હોય વાયરસથી થતો હોય એવો. તો એમાં વાયરસથી થતો રોગ હોય એને આપણે જુદો પાડવાનો હોય. પછી તમને લીલના ઉદાહરણ આપ્યા હોય, એક ઉદાહરણ આપ્યું હોય બેક્ટેરિયાનું અને 3 ઉદાહરણ આપ્યા હોય લીલના, તો એમાં બેક્ટેરિયા અલગ પાડવાના, બરોબર? તો આવી રીતે વિજ્ઞાનને આધારે પૂછાઈ શકે, સામાજિકને આધારે પણ પૂછાઈ શકે. બીજું કે હવે આમાં બીજી કઈ કઈ રીતે પૂછાઈ શકે, બરોબર? જુદાપણાનું તો એવું કાંઈ ફિક્સ હોતું નથી કે ભાઈ 3 છે. હવે સંખ્યા આધારિત પૂછાઈ શકે કે ભાઈ 3 સંખ્યા છે એ તમને પૂર્ણ ઘન આપી હોય, એક સંખ્યા તમને પૂર્ણ વર્ગ આપી હોય, અથવા તો 3 પૂર્ણ વર્ગ આપી હોય અને એક પૂર્ણ ઘન આપી હોય, તોય આપણે વિચારવું પડે, બરોબર? તો આવી રીતે પણ આપણને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. એક ઉદાહરણ તરીકે વાત કરો કે ભાઈ વિજ્ઞાનમાં તમારે પાઠ આવે છે, બરોબર? એમાં તમે ભણો ખરીફ પાક, રવિ પાક, આવું તમે ભણો. હવે ખરીફ પાકના ઉદાહરણ તમને ખબર હોય, રવિ પાકના ઉદાહરણ તમને ખબર હોય, તો હવે તમને ઓપ્શનમાં 4 ઓપ્શન આપ્યા હોય, 3 રવિ પાકના ઉદાહરણ લખ્યા હોય ને 1 ખરીફ પાકના ઉદાહરણ લખ્યું હોય, તો તમે અલગ પાડી શકો કે ન પાડી શકો? બસ. તો આ રીતે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત તમને પૂછાઈ શકે, બાકી જનરલ નોલેજ આધારે પણ પૂછાઈ શકે. આગળ વધીએ. હવે જુઓ, ક્યારેક આવું આવે, અહીંયા તમને આપ્યું ભાઈ કાચબો, માછલી, મગર ને કરચલો. આમાં અલગ કઈ રીતે પડે? હાલો વિચારો. કાચબો, માછલી, મગર ને કરચલો, તો આમાં અલગ શું પડે અને શા માટે પડે એ પાછું મગજમાં આપણે વિચારવાનું. આપણી રીતે અલગ પાડી દઈએ એમ નહીં, કયા કારણથી તમે અલગ પાડ્યું ને એ વિચારવાનું, તો તમને અંદાજો આવે, તો આપણો જવાબ સાચો હોય. કે ભાઈ અહીંયા આપણને કાચબો લખેલું છે, અહીંયા માછલી, મગર અને કરચલો. હવે આપણે એવું વિચારીએ કે પાણીમાં રહેતા હોય એવા નામ લખેલા છે, તો પાણી ઉપર તો બધા રહે. કાચબો પાણીમાં તો કોણ રહે? તો કે કાચબો પાણીમાં રહી શકે, મગરે રહી શકે, કરચલો રહી શકે અને માછલી રહી શકે. તો કે સાલું અલગ શું પડે આમાં, બરોબર? હવે એ વિચારવાનું. તો હવે એવું વિચારીએ કે ભાઈ કાચબો છે એ પાણીમાં રહે છે, પાછો જમીન ઉપર ચાલી શકે કે ન ચાલી શકે? તો કે ચાલી શકે. મગર છે, મગર એ ક્યાં રહે? પાણીમાં રહી શકે, મગર જમીન ઉપર ચાલી શકે. કરચલો પાણીમાં રહી શકે, જમીન પર ચાલી શકે. માછલી છે, માછલી એ પાણી સિવાય ક્યાંય જશે? તો કે નહીં જાય.
એટલે અહીંયા આપણે કોને અલગ પાડશું? માછલીને આપણે અહીંયા અલગ પાડશું. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? માછલી આપણો સાચો જવાબ થશે. એના પછી જુઓ, અહીંયા તમને આપ્યું છે આંખ, નભ, નયન અને લોચન. તો આમાં અલગ શું પડે છે? તો હવે આપણે પહેલા વિચારવાનું કે ભાઈ આમાં અલગ શું પડે છે. તો કે જુઓ, આંખ છે, નયન છે, નયન એ આંખનું સમાનાર્થી છે. લોચન છે એ આંખનું સમાનાર્થી છે. નભ એ આંખનું સમાનાર્થી છે? નથી ને. આંખનો મતલબ જે થાય એ જ નયનનો મતલબ થાય, એ જ લોચનનો મતલબ થાય. મતલબ આ ત્રણે ત્રણ વસ્તુ એક જ છે. પણ નભ એટલે શું થાય? તો કે આકાશ થાય. અલગ પડી ગયું. એટલે અહીંયા આપણો જવાબ આવે બી, નભ. શું આવશે? નભ. તો આ રીતે આપણે જુદાપણામાં અલગ અલગ વિકલ્પો ગોતવાના હોય છે. બરોબર? આમાં ભૂલ પડવાના ચાન્સીસ હોય છે, ધ્યાનથી જોવાનું. 3 વિકલ્પ અલગ પાડવાના અને ચોથા એને વિચારવાનું કે આ ત્રણે ત્રણમાં શું સમાનતા છે, અને ચોથો વિકલ્પ તમે અલગ પાડ્યો તો એમાં શું આમનાથી અલગ છે, એ વિચારીને જવાબ આપવાનો. હવે જુઓ, આગળ વધીએ પહેલા કે ભાઈ જે NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી જે બાળકોને કરવી હોય તો તમારે 2 અલગ અલગ બુક લેવાની જરૂર નથી ભાઈ. બરોબર? કારણ કે અત્યારે NMMS માટે તમે બુક લ્યો, પછી પાછા જ્ઞાન સાધના માટે બુક લ્યો, તો એવું તમારે કરવાની જરૂર નથી. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે મિત્રો. બંને પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ આવરી લીધેલો છે. 430 રૂપિયાની MRP છે, પણ તમને 315 રૂપિયામાં મળી જશે. બરોબર? નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. તો જે બાળકોને મંગાવ્યું હોય, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર તમારે વોટ્સઅપમાં NMMS પ્લસ GSSC બુક લખીને મેસેજ કરવાનો છે. બરોબર? 2 અલગ અલગ બુક લેવાની જરૂર હવે તમારે રહેતી નથી, કારણ કે NMMS પરીક્ષા જાય પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે જ તે. બરોબર? તો 2 અલગ અલગ બુક ન લેવી, એના કરતા એક જ લેવી. બરોબર? ચાલો હવે જુઓ, હવે અહીંયા આપ્યું છે ભાઈ બતક, પોપટ, કબૂતર ને મેના. તો કે આમાં અલગ શું પડે? હવે તો તમને ભાઈ જવાબ આવડતો હોય, આમાં અલગ શું પડે? હવે તમે એમ કહો પક્ષી, તો કે પક્ષી તો બધાય છે. બતક, પોપટ, કબૂતર, મેના બધા પક્ષી જ છે, પણ અલગ કઈ રીતે પડે છે? પોપટ પાણીમાં તરી શકશે? તો કે નહીં. મેના પાણીમાં તરી શકશે? તો કે નહીં. કબૂતર પાણીમાં તરી શકશે? તો કે નહીં. બતક તો પાણીમાં તરશે ને વાલા? તો કે હા. તો પાડો અલગ. અહીંયા બતક છે એ અલગ પડે. તો આપણો સાચો જવાબ કોણ થાય? બતક થાય. બરોબર? કાંઈ અઘરું નથી, આવા જ પ્રશ્નો પૂછાય. બરોબર? ચાલો હવે તમને અહીંયા આપ્યું ભાઈ ટામેટું, રીંગણ, કેરી ને દૂધી. હવે આમાં શું અલગ પડે? ટામેટું, રીંગણ, કેરી ને દૂધી અલગ શું પડે? હાવ હેલું છે. હવે કાંઈ અઘરું નથી. બરોબર? ટામેટું, રીંગણ, દૂધી આ બધા શું છે? શાકભાજી છે. કેરી એ ફળ છે. કેરી અલગ પડી ગઈ. આપણો સાચો જવાબ થઈ ગયો કેરી. બરોબર? ચાલો એના પછી હવે જુઓ, અહીંયા આપ્યું મિનિટ, સમય, સેકન્ડ અને કલાક. તો હવે આમાં અલગ શું પડે? કોઈ કહેશે મને ભાઈ? મિનિટ, સમય, સેકન્ડ અને કલાક, તો આમાં અલગ શું પડે? કોઈ કહેશે? ચાલો હવે જુઓ, મિનિટ છે એ એક સમય માપવાનો જ એકમ છે. સેકન્ડ છે તો એ પણ સમય માપવાનો એકમ છે. કલાક છે તો એ પણ સમય માપવાનો એકમ છે. તો અહીંયા તમને સમય આપેલું છે, તો સમય છે એ અલગ પડશે, કારણ કે આ સમય માપવાનો એકમ, સેકન્ડ સમય માપવાનો એકમ, કલાક તો કે સમય માપવાનો એકમ. તો અલગ શું પડે? સમય પોતે અલગ પડે. એટલે જવાબ આવશે બી, સમય આપણો સાચો જવાબ થશે. બરોબર? એના પછી અહીંયા તમને આપેલું છે છાશ, દૂધ, પનીર અને માખણ. આમાં અલગ શું પડે? હવે જુઓ, જવાબ આવડે કોમેન્ટ કરી દેજો ભાઈ. બરોબર? વાટે નહીં રહેતા. પણ તમે અહીંયા વિચારો કે ભાઈ છાશ તો કે દૂધમાંથી બને, પનીર તો કે દૂધમાંથી બને, માખણ તો કે દૂધમાંથી બને. મૂળ સ્વરૂપ તો એનું દૂધ જ તે. બરોબર? દૂધમાંથી તમે દહીં બનાવો, દહીંમાંથી છાશ બનાવો, માખણ બનાવો. બરોબર? કે પછી દૂધનું પનીર બનાવો, પણ મૂળ તો દૂધની આઈટમ ને. મૂળ તો એ દૂધની વાનગી થઈ. બરોબર? કે દૂધમાંથી બનતી વસ્તુ થઈ. જ્યારે અહીંયા તો દૂધ પોતે જ છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? વિકલ્પ બી, કે ભાઈ દૂધ છે આ બાકી 3 થી અલગ પડે, કારણ કે બીજા 3 ઓપ્શન છે એ દૂધથી બનતી આઈટમના નામ લખ્યા, દૂધથી બનતી વાનગીના નામ લખ્યા. જ્યારે અહીંયા તો દૂધ પોતે છે,
એટલે વિકલ્પ બી આપણો અલગ પડશે. ચાલો એના પછી હવે જો આ ટોપિક તમને સમજાઈ ગયો હોય તો આ ટોપિક આધારિત ટેસ્ટ હમણાં થોડી વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે, બરોબર. MCQ ની એ ટેસ્ટ તમારે જાતે આપવાની છે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો તો ટેસ્ટ તમને મળે, બરોબર. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર વોટ્સએપમાં તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. જો લેક્ચર તમને મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજું કે તમારા મિત્રો જે પણ NMMS અને જ્ઞાન સાધના કે 5મા ધોરણમાં ભણતા હોય, કોઈ તમારા નાના ભાઈ બહેન અને CET પરીક્ષાની તૈયારી કરતા હોય તો CET, NMMS, જ્ઞાન સાધના આ તમામ પરીક્ષાની તૈયારી આપણે આ ચેનલ પર બિલકુલ વિનામૂલ્યે કરાવીએ છીએ. તો એમના સુધી આપણા વિડીયો શેર કરવા, બરોબર. ફરી મળીશું જે ટાઈમ ટેબલ મુજબ આપણો જે લેક્ચર આવતો છે. આઈ થિંક હવે ટાઈમ ટેબલ આપણે જે આપેલું છે એ મુજબ આ ટાઈમ ટેબલ પૂરું થઈ ગયેલું છે, બરોબર. તો નવું ટાઈમ ટેબલ આપણા વોટ્સએપ ગ્રુપમાં અપડેટ મળી જશે. ચાલો.